મહીસાગરની કોઠા જિલ્લા પંચાયતની બેઠક પરથી ભાજપે યુવા ઉમેદવારને ઉતાર્યો। યુવા નેતા રાકેશ સોલંકીએ ઉમેદવારી નોંધાવી। વિરણિયા જિલ્લા પંચાયતની સીટ પરથી અરવિંદ બારિયાએ ઉમેદવારી કરી છે। ભારતસિંહ ચૌહાણની સામે અરવિંદ બારિયાએ ફોર્મ ભર્યું। મહીસાગર જિલ્લામાં કોઠા જિલ્લા પંચાયત સીટ મને જે આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ અને અમારા મહીસાગર જિલ્લાના નેતૃત્વએ મને મારી પર વિશ્વાસ મૂકી મને ટિકિટ આપી છે, ત્યારે હું વિજય વિશ્વાસ સાથે કહું છું કે આ સીટ પૂર્ણ બહુમતીથી અમે જીતીશું અને મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત બનશે એવા વિશ્વાસ સાથે આજે મેં મારું ફોર્મ ભર્યું છે। કોંગ્રેસ એ પણ એક પાર્ટી છે, પણ અત્યારે વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને એનું સફળ નેતૃત્વ સન્માનીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા વિશ્વકર્માજી એનું નેતૃત્વ કરી રહ્યા છે। ત્યારે પ્રજાને શું જોઈએ? પ્રજાને માત્ર ને માત્ર તેમનું સુખાકારી, આરોગ્ય અને તમામ પ્રકારની સુવિધાઓ, વિકાસ જોઈએ। એ તમામ વિકાસ ભારતીય જનતા પાર્ટી આપી રહ્યો છે।